ભારે પવન ફૂંકાવાના કારણે પાવાગઢમાં રોપવે સુવિધા હાલ બંધ કરવામાં આવી છે। યાત્રાળુઓની સુવિધાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે। આજે નવરાત્રીના પ્રથમ દિવસે ભક્તોની સંખ્યામાં પણ વધારો થયો છે। રોપવે સેવા બંધ થતા જો કે ભક્તોની મુશ્કેલીમાં પણ વધારો થયો છે, પરંતુ જે પ્રમાણે અત્યારે ભારે પવન ફૂંકાયો છે તેને જોઈને અત્યારે આ નિર્ણય લેવામાં આવ્યો છે। ભક્તોની સલામતી માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે। રોપવે સુવિધા હાલ પૂરતી બંધ કરવામાં આવી છે। એકવાર જે પ્રમાણે પવનની ગતિ સામાન્ય થશે ત્યારબાદ રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે રોપવેની સુવિધા। આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઈ ગયો છે, ત્યારે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ છે માં મહાકાળીના સાનિધ્ય સુધી દર્શન કરવા પહોંચતા હોય છે। આજે દ્રશ્યો છે માં મહાકાળીના સાનિધ્ય પાવાગઢ ખાતેના છે, ત્યારે શ્રદ્ધાળુઓને નિજ મંદિર સુધી પહોંચવા માટે ખાસ ઉડન ખટોલાની વ્યવસ્થા કરવામાં આવેલી છે। પરંતુ આજે વહેલી સવારથી જ ગુજરાતમાં જે પવન છે તે પવનનો વેગ વધી જવાથી હાલ જે સુરક્ષાના ભાગરૂપે ઉડન ખટોલાની જે સેવા છે તે બંધ કરી દેવામાં આવી છે। વહેલી સવારથી જે શ્રદ્ધાળુઓ છે તે ઉડન ખટોલાનો લાભ લઈને મહાકાળીના સાનિધ્ય સુધી પહોંચ્યા હતા, પરંતુ હાલ પવનનો વેગ વધી જવાને લઈ અને ઉડન ખટોલાની જે સુવિધા છે તે બંધ કરી દેવામાં આવી છે। આપણી સાથે ઉડન ખટોલાના જે કેટલાક કર્મચારી છે તે આપણી સાથે છે। શું સમસ્યા સર્જાઈ છે ને શા માટે બંધ કરવામાં આવી? હવાનો વેગ વધી જવાથી રોપવે સેવા બંધ કરવામાં આવી છે। જેવી હવા નોર્મલ થશે એવું અમે રોપવે સેવા ચાલુ કરી લેશું। ખાસ કરીને સુરક્ષાને ધ્યાનમાં લઈને રોપવે સેવા બંધ કરવામાં આવી છે। વહેલી સવારે શરૂ હતી? વહેલું સવારે શરૂ હતી ત્યારે નોર્મલ હતું વેધર, અત્યારે થોડી ક્રિટિકલ કન્ડિશન થઈ ગઈ છે, હવા વધી ગઈ છે। હવા જેવી નોર્મલ થશે અમે ટ્રાયલ લઈને ચાલુ કરી લઈશું। જે પ્રકારે કર્મચારી જણાવી રહ્યા છે હવાનો વેગ વધ્યો છે, એટલે કે ખાસ કરીને શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાનમાં લઈને આજે જોખમી ભર્યા પવનની વચ્ચે રોપવેની સુવિધા અત્યારે ટેમ્પરરી બંધ કરવામાં આવી છે। પાર્થ પંચાલ, TV13 ગુજરાતી, પાવાગઢ, પંચમહાલ।